નડિયાદના દાવડા ગામમાં સામાજિક બહિષ્કાર મામલે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી રહી છે। કનુભાઈ પરમાર નામના યુવકે સમાજે કરેલો બહિષ્કાર સહન ન થતા ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કર્યાનું સામે આવી રહ્યું છે। મૃતકે ઝેરી દવા પીતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી। આ સ્યુસાઇડ નોટના આધારે વસો પોલીસે સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટીના સભ્યો મળીને 14 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી। સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટીના સભ્યોથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। મહત્વપૂર્ણ છે કે થોડા વર્ષો અગાઉ કૌટુંબિક ભાઈ બહેનના લગ્નમાં કનુભાઈની ભૂમિકાને લઈને સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો। સમાજના પ્રમુખ અને કમિટીના સભ્યોએ મૃતકની સમાજમાંથી હકાલપટ્ટી કરીને સામાજિક પ્રસંગોમાં નહીં બોલાવતા યુવક નાસીપાસ થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। અને આ દીકરામાં પછી એને લીધો નહીં અને એને આઘાત લાગ્યો અને આ અને એની મમ્મી અને એના પપ્પા 2-3 વાર અને એના મોટા ભાઈ જે મફત કરીને 2-3 વાર મારા ઘરે આવ્યા અને સમાજના આગેવાનોને મળવા પણ ગયેલા। તેમણે એવું કીધું કે તમે ભેગું કરો લઈ લઈશું, ભેગું કરો લઈ લઈશું, પણ એક વાર ભેગું થયું નહીં અને એમને લીધા પણ નહીં અને આ ભાઈને ઘણું પણ આઘાત લાગ્યો। એટલે જેથી કરીને એને એવું થયું અને પેલો ભાઈ જે દીકરી વાળો હતો એ વારંવાર કેસ કરતો હતો આની પર, એટલે જેથી કરીને આ ભાઈએ ખોટું પગલું ભરી કાઢ્યું।